નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આજે છે તારીખ 5/8/2024 અને સોમવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભૂક્કા કાઢ્યા છે। એક સાથે બે સિસ્ટમો સક્રિય થવાને કારણે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર એરિયા વાવાઝોડું મિત્રો આજે તો ડીપ ડિપ્રેશનની અંદર પણ ફેરવાની શક્યતાને કારણે ભારેથી અતિ ભારે વરસાદને લઈને હજુ પણ મિત્રો મોટી આગાહી છે। આજના વિડીયોની અંદર જો વાત કરીએ તો ગઈકાલે પડેલા વરસાદ અહીંયા તમે જોઈ શકો છો, ડેટા પણ આપણે જોવાના છે। 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો, તેમજ મિત્રો આ સિસ્ટમ ક્યાં પહોંચી છે। ભારતીય હવામાન વિભાગની આગામી ખાસ કરીને 5 દિવસની 6 દિવસની આગાહી, ગુજરાત હવામાન વિભાગની આગાહી ક્યાં છે, રેડ એલર્ટ, તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં એકદમ ડીપમાં અને વિસ્તારપૂર્વક જોશું, જેથી દરેક ખેડૂતને સાચી માહિતી મિત્રો મળતી રહે। તો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતીની વાત કરશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે, આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય, સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરીને જરૂરથી લાઇક કરી દેજો। તો ગઈકાલે જોવા જઈએ તો નવસારીના ખેડ ગામની અંદર તમે જોઈશું 174 ઇંચ 7 ઇંચ સુધીનો વરસાદ છે એ ખાસ કરીને ગઈકાલે જોવા મળ્યો હતો અને રાત્રે પણ ત્યાં ભૂક્કા કાઢ્યા હતા। આ સિવાય ડાંગની અંદર પણ મિત્રો તમે જોઈ શકો 4.5 ઇંચ સુધી વરસાદ, વલસાડના કપરાડામાં પણ 4.5 ઇંચ વરસાદ, નવસારીના ચીખલીની અંદર પણ 4.25 ઇંચ વરસાદ। જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ આટલા વિસ્તારોની અંદર એવરેજ મિત્રો 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। એટલે કે 9 તાલુકા એવા છે જેમાં 4 થી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે મિત્રો 10 તાલુકા એવા છે જેની અંદર 1 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। આ સિવાય છોટાઉદેપુરની અંદર, નર્મદા જિલ્લામાં પણ સારો વરસાદ પડ્યો છે, ભરૂચ અને અરવલ્લીમાં પણ સારો વરસાદ। કુલ મિત્રો જોવા જઈએ તો 208 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। હવે વાત કરીએ તો ડીપ ડિપ્રેશનમાં મિત્રો આ સિસ્ટમ ફેરવાઈ ગઈ છે, ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને એક લો પ્રેશર એરિયા મિત્રો ખાસ કરીને પાકિસ્તાન ઉપર છે જે દક્ષિણ રાજસ્થાનની છેડે છે અને આ સિસ્ટમ પણ એ તરફ મિત્રો જઈ રહી છે અને અરબી સમુદ્રમાંથી તમે જોઈ શકો છો મોટા અને તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે। તેની અસરની હિસાબે દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ પડી રહ્યો છે, સૌરાષ્ટ્રની અંદર પણ વાદળછાયા વાતાવરણ છે, કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ છે, ઉત્તર ગુજરાતની અંદર મિત્રો બફારા સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પણ મિત્રો ચાલુ છે। હવે વાત રહી કે આ ડિપ્રેશન છે તેની અસર મિત્રો ગુજરાતમાં હજુ પણ 24 કલાક રહેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો 5 તારીખે આજે મિત્રો આ સિસ્ટમ છે એ દક્ષિણ રાજસ્થાનની ઉપર હશે, જેને લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને આજે હળવોથી લઈને મધ્યમ ને અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળશે। 6 તારીખે આ સિસ્ટમ સંપૂર્ણ રીતે રાજસ્થાન ઉપર વિખાઈ જશે। ડીપ ડિપ્રેશન છે એ ખાસ કરીને નબળું પડી અને વિખાઈ જશે, જેને કારણે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં થોડી ઘણી અસર રહેશે, બાકી રાજસ્થાનની અંદર તેની સારી અસર રહેશે। 7 તારીખથી તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે, ભારે વરસાદની આગાહી નથી, પરંતુ 7 તારીખે ફરી એક વખત સિસ્ટમ બંગાળની ખાડીમાં બની ગઈ, એ પણ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ, રાજસ્થાન તરફ આવશે। તો તેની હિસાબે આપણે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો 9 તારીખની આસપાસ આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર થોડી ઘણી જોવા મળી શકે છે અને સારો વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો 9-10 ઓગસ્ટની વાત છે। ત્યારબાદ આપણે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો ગુજરાત હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર માત્ર મિત્રો ખાસ કરીને 50% લઈ અને 75% જેવા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। એટલે કે ઘણા સ્થળોએ વરસાદ જોવા મળશે, પરંતુ ખાસ કરીને તમામ સ્થળોએ વરસાદ જોવા મળે તેવી શક્યતા ઓછી છે। એલર્ટની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત એલર્ટ ઉપર છે, જેમાં નવસારી, વલસાડ અને દમણ આ 2-3 જિલ્લા એવા છે જ્યાં અતિ ભારે વરસાદની છે, જ્યારે ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે, બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નથી, હળવો વરસાદ જોવા મળશે।
આ સિવાય 6 તારીખથી તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 6, 7 અને 8 તારીખે તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા 50%થી લઈને 75% જેવા ભાગમાં, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર 6, 7 અને 8 તારીખે તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. એટલે કે વરસાદ મિત્રો અહીંયા સંપૂર્ણ વરાપશે એ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આપશે. 9 તારીખથી આપણે જોયું કે ફરી એક વખત બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવી રહી છે, જેને કારણે 9, 10 આ 2 દિવસ મિત્રો ખાસ કરીને ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ, જ્યારે કચ્છ, સૌરાષ્ટ્રની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે, જે 10 તારીખનો મેપ પણ તમે જોઈ શકો છો. તો અહીં લાઈવ વિન્ડી એપ્લિકેશનના ડેટા જોઈ શકો છો, જેની અંદર મિત્રો જે સાયક્લોનિક સિસ્ટમ છે મિત્રો આજે રાજસ્થાનની અંદર વહેલી સવારે પ્રવેશ કરી શકે છે, જેને કારણે રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે, આ વિસ્તારોની અંદર મિત્રો વહેલી સવારથી જ મિત્રો સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આ જે સિસ્ટમ છે ખૂબ જ ઝડપથી મિત્રો આગળ વધી રહી છે અને તમે અહીં જોઈ શકો છો ખાસ કરીને તે બપોર સુધીની અંદર તો જોધપુર અને સાંજ સુધીની અંદર તે સિસ્ટમ મિત્રો ખાસ કરીને રાજસ્થાનની બહાર પણ મિત્રો નીકળી જશે. એટલે કે ખૂબ જ ઝડપથી સિસ્ટમ આગળ વધી રહી છે, જેને કારણે સવારની અંદર મિત્રો સારો વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. બપોર પછી મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ આ સિસ્ટમ જોઈ શકો છો ખાસ કરીને ધીમે ધીમે મિત્રો ખાસ કરીને હવે મિત્રો અહીંથી નબળી પડશે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ વિખાઈ જશે. જો કે સિસ્ટમની અસર 6 તારીખ સુધી રહેવાની છે, જ્યાં સુધી સંપૂર્ણ વિખાઈ નહીં જાય ત્યાં સુધી તેની સાથે લાવેલો ભેજ અને ખાસ કરીને અરબી સમુદ્રમાંથી તેને સપોર્ટ કરનારો ભેજ ગુજરાતની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ ચાલુ રહેશે અને ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ પણ ચાલુ રહેશે. તો ખાસ કરીને 6 તારીખથી હવે મિત્રો રાહત મળશે. જો કે ખાસ કરીને અરબી સમુદ્ર ઉપરથી તેજ પવનો ફૂંકાવાને કારણે એ તમે જોઈ શકો છો ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે વાદળછાયું વાતાવરણ ચાલુ રહેશે, હળવી ગરમી પડશે. આમ તો જોવા જઈએ તો ખેતીના પાક માટે આવું વાતાવરણ ખૂબ જ સારું હોય છે. તો આ સિસ્ટમ છે મિત્રો ચાલુ રહેશે. વાત કરીએ કે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહી છે, અહીં તમે જોઈ શકો 7 તારીખની આસપાસ. જો કે આ સિસ્ટમ છે ખૂબ જ મોટી નથી બની રહી, પરંતુ તેની થોડી ઘણી અસર છે ગુજરાતની અંદર 9 તારીખથી જોવા મળશે. પરંતુ ત્યાં સુધી ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ ચાલુ રહેશે. અહીં તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ મિત્રો ફરી એક વખત રાજસ્થાન ઉપરથી પસાર થાય છે, જેને લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર મિત્રો વરસાદ છે જોવા મળશે. બાકી ભારે વરસાદની અહીંયા કોઈ મિત્રો આગાહી કરવામાં આવી નથી. તમે જોઈ શકો છો 10 તારીખની અસર. આ સિવાય 11 તારીખે પણ આ સિસ્ટમ હજી મિત્રો વિખાણી નથી અને ઉત્તર ભારતની અંદર સ્થિત છે, તેને લઈને ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ ચાલુ રહેશે. તો આમ તો જોવા જઈએ તો મિત્રો કોઈ ભારે વરસાદની હાલ મિત્રો આગાહી નથી, પરંતુ આ સિસ્ટમને હિસાબે બંગાળની ખાડીમાં સતત મિત્રો સિસ્ટમો બનવાને કારણે ગુજરાતની અંદર વરસાદ ચાલુ રહેશે. એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સતત વરસાદ ચાલુ રહેશે. જે વિસ્તારમાં વરસાદની ઘટ છે એ વિસ્તારની અંદર મિત્રો હાલ જોવા જઈએ તો 13 તારીખ સુધી કોઈ વધારે વરસાદની શક્યતા નથી. ખાસ કરીને સુરેન્દ્રનગરના ભાગ છે, બોટાદના ભાગો છે, ઘણા ખરા વિસ્તારોની અંદર હજુ પણ વરસાદની ઘટ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં આ વરસાદના રાઉન્ડે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ લાવ્યો, જેથી જોવા જઈએ તો ઘણા ખરા વિભાગની અંદર ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ઘટ છે. અમુક વિસ્તારમાં વધારે વરસાદ પડ્યો, પણ અમુક વિસ્તારમાં હજુ પણ ઘટ છે. તે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિનાના અંત સુધીની અંદર પૂરી થાય તેવી શક્યતા હાલ મિત્રો જોવામાં આવી રહી છે. તો આજના વિડીયોમાં આટલું જ. વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.